નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં વાત કરીશું ભારત દેશની. ભારત દેશ કેટલો શક્તિશાળી છે. એક ભારતીય તરીકે આપણે પણ જાણવાની ઈચ્છા હોય કે ભારત કેટલો શક્તિશાળી છે. દાવાઓ થતા હોય છે રાજકીય પાર્ટીઓ દ્વારા અને ઘણા બધા આક્ષેપ વિપક્ષો દ્વારા પણ થતા હોય છે, પરંતુ અમેરિકન કંપનીએ જે શક્તિશાળી દેશો છે એનું એક રેન્કિંગ મોડેલ તૈયાર કર્યું છે. અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કોમ્યુનિકેશન અને યુએસ વર્લ્ડ એન્ડ ન્યૂઝ રિપોર્ટ સાથે આ બંને સાથે મળીને જે વિશ્વના શક્તિશાળી દેશો છે એમનું એક રેન્કિંગ મોડેલ તૈયાર કર્યું છે. અને એમાં વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોમાં ભારત 12મા સ્થાને છે. બિલકુલ 12મા સ્થાને છે. હવે માપદંડ કયા? તો આના માપદંડ એ આર્થિક, રાજકીય પ્રભાવ, લશ્કર, સક્ષમ વિદેશી જોડાણ, એટલે વિદેશ જે ઇન્ટરનેશનલ પોલિસી હોય, અન્ય દેશો સાથેને તમારા સંબંધો કેવા છે, એ મુખ્ય માપદંડ હોય છે. અને ટોપ 10માં કોણ છે? તો ચોક્કસ ઇઝરાયેલ, યુએઈ, સાઉદી અરેબિયા, જાપાન, સાઉથ કોરિયા, બ્રિટન, જર્મની, રશિયા, ચીન, અમેરિકા ટોપ 10માં રહેલા દેશો છે જે દુનિયાના શક્તિશાળી દેશ છે. બીજું કે જે રેન્કિંગ મોડેલમાં ભારતને કેટલા માર્ક્સ મળ્યા, તો 100માંથી જે માર્ક્સ મળતા હોય છે એમાં 50 પણ પૂરા નથી. 46.3 માર્ક્સ ભારતને મળ્યા છે. ભારતની વસ્તીને વ્યક્તિ દીઠ ઓછી જે આવક છે એની સીધી અસર એવું કહેવાય છે કે આ રેન્કિંગ પર પડતી હોય છે. ભારતને સૌથી વધુ પોઈન્ટ શેમાં મળ્યા? તો ભારતને સૌથી વધુ પોઈન્ટ એના જે વારસો અને સંસ્કૃતિનો જે પ્રભાવ છે એના માટે મળ્યા છે. ભારત કુલ જીડીપીના આધારે જોઈએ તો વિશ્વના ઘણા દેશોથી પાછળ છે અને દુનિયાનું સૌથી શક્તિશાળી સૈન્ય અમેરિકા પાસે છે. પરંતુ ભારતની સ્થિતિ શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. આવનારા દિવસોમાં રેન્કિંગ કયા આધારે સુધરી શકે, આ તમામ ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ મારી સાથે છે. ભટ્ટ સાહેબ, સ્વાગત છે આપનું. સાથે જ રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સીએ અને આર્થિક વિશ્લેષક એવા નીતિન પાઠક મારી સાથે છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. નીતિનભાઈ, એક સવાલ એ થાય કે આપણે અત્યારે કહેતા હોઈએ છીએ કે ટોપ 5માં કન્ટ્રીમાં ભારત ઇકોનોમીમાં, ને હવે ટોપ 3માં ભારત આવશે. જ્યારે અત્યારે જે આ રેન્કિંગ છે શક્તિશાળી દેશોનું રેન્કિંગ, એમાં આર્થિક માપદંડ પણ ક્યાંક એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 12મા સ્થાને ભારત શક્તિશાળી દેશોમાં છે. તો કઈ રીતે આપણે કહી શકીએ કે ભારત ટોપ 3માં આવશે કે ટોપ 5માં છે આર્થિક દ્રષ્ટિએ પણ? તો એવું માનું છું કે અત્યારે જે વર્લ્ડનું જે પોપ્યુલેશન છે એમાંથી 1/6 પોપ્યુલેશન ખાલી ઇન્ડિયામાં છે. 1 માણસ ઇન્ડિયામાં છે, બરાબર. હવે જીડીપીમાં જોઈએ તો જીડીપીમાં આપણો નંબર 5મો છે. પહેલો યુએસએ છે, બીજો ચાઇના છે, ત્રીજો જાપાન છે, ચોથો જર્મની છે અને 5મો ઇન્ડિયા છે. જ્યારે પર્ચેસિંગ પાવરમાં જઈએ તો ચાઇના પહેલો છે, યુએસએ બીજો છે, ત્રીજો ઇન્ડિયા છે. અને મારું પર્સનલી એવું માનું છું કે જો આપણે બધા પેરામીટર્સ જોવા જઈએ તો એક્સપોર્ટ, એક્સચેન્જ રિઝર્વ, ટેલેન્ટ પૂલ, નેટ ઇન્કમ, આ બધા જ પેરામીટર આપણે જોઈએ એક એક કરીને જોઈએ તો મને એવું લાગતું નથી કે ઇન્ડિયા ટોપ 3માં જ છે અત્યારે. તમે જયારે પેલી વાત કરી ઇઝરાયલનું પોપ્યુલેશન કેટલું? 1 કરોડથી ઓછું. યુએઈ, સાઉદી અરેબિયાનું પોપ્યુલેશન કેટલું ઓછું. પછી જાપાન મેં આપણે કહીએ તો જાપાનમાં આપણે કલ્ચરલી ને ઇકોનોમિકલી લોકો રિયલી સક્ષમ છે, પણ એમનું એજિંગ પોપ્યુલેશન છે. બ્રિટનનું પોપ્યુલેશન કેટલું? આખું યુરોપ લઈએ, જેમ કે યુરોપમાં બ્રિટન, જર્મની, રશિયા, આ બધા જો અંદર આવી ગયા તો આખું આપણે યુગી એકલા હાથે યુપીમાં એન્ટર કરાવીએ. તો આ બધા કન્ટ્રીઓ જે કહીએ તો એ કન્ટ્રીમાં નામમાં ક્યાંય આવતું જ નથી. ખાલી 3 જ દેશ આવી ગયા. હવે તમે ઓવરઓલ તમે જ્યાં આગળ લોકોને જોઈએ તો ઇન્ડિયાના લોકો કમ્પેરેટિવલી સુખી છે, શાંતિ છે, ટેન્શન નથી. એનું તમને એક એક્ઝામ્પલ આપું. હું ખાલી 3 જ કન્ટ્રીની વાત કરીશ. યુએસએમાં કન્ટ્રીમાં લોકો સ્કેરી હોય છે. સ્કેરી એટલે શું? એમને વેધરથી પ્રોબ્લેમ છે, વુમનથી પ્રોબ્લેમ છે. ત્યાં આગળ વુમન એટલે તમે જો ડાયવર્સ થાવ, તમારા ગર્લફ્રેન્ડ જોડે બેબી બબાલ થાય તો તમારી જે પ્રોપર્ટી છે એને 90% તમારે આપી દેવા પડે. તો ત્યાં સ્કેરી. વર્ક એટલે તમે એમ્પ્લોયી હો તો તમને ગમે ત્યારે એમ્પ્લોયર કાઢી નાખે એની તમને બીક જ હોય છે. ઇન્ડિયામાં એ રીતના શાંતિ હોય છે. ત્યાં આગળ લોકો ક્રેડિટ કાર્ડ, ઘર, ગાડી, એટલી બધી લોન હોય છે કે હંમેશા લોકો ટેન્શનમાં જ હોય મારે હપ્તા ભરવા. એટલે they are under pressure from એમ્પ્લોયર કે મને કાઢી મૂકશે. અને તમે સપોઝ તમે ઇન્ડસ્ટ્રીયલ તો ત્યાં આગળ એવું બને કે ઇન્ડસ્ટ્રી ચાલતું હોય
ત્યાં આગળ આખી કન્ટ્રીનો એ એરિયા જ આખો બંધ થઈ ગયો. તો એ લોકો એ રીતે શું છે, ત્યાં આગળ ગન કલ્ચર છે, ફેમિલી વેલ્યુ છે નહીં, મેડિકલ એક્સપેન્સ ઇઝ વેરી હાઈ છે. અને જે આપણે કહેતા હતા લો એન્ડ ઓર્ડર, તમે જુઓ તો ત્યાં એના લો ઓર્ડર કરતા આપણો લો એન્ડ ઓર્ડર સારો છે. ઇવન ટ્રમ્પે જે રીતના ઇલેક્શન પછી જે બબાલ કરી ઇન્ડિયામાં પોસિબલ જ નથી. અચ્છા, એટલી બધી ત્યાંની ઘર લીધી. હવે આપણે જોઈએ ચાઇનાની વાત કરીએ. ચાઇના ઇકોનોમિકલી વેરી પાવરફુલ છે, પોલિટિકલી વેરી પાવરફુલ છે, કલ્ચરલ વેલ્યુ આપણી જેમ ત્યાં આગળ સારી છે, લોકો એકબીજાને ફેમિલીમાં બહુ ચાહે છે, વર્ક કલ્ચર બી બહુ સારું. પણ એક જ પ્રોબ્લેમ છે, ત્યાં આગળ જે ટોપ કેડર છે, પાર્લામેન્ટ છે, એ લોકો નક્કી કરે, જેમ કે હમણાં ડિફેન્સ મિનિસ્ટર છે, એમને ઉડાવી દીધું. ત્યાં આગળ જે મોટી મોટી કંપનીના સીઈઓ છે, સીએફઓ છે, એને એક વખત જો ગવર્મેન્ટનો સીઇઓ જે નક્કી કરે એમનો જો પ્રેસિડેન્ટ, તે લોકો જાય. એટલે દે આર ઓલવેઝ અંડર ફિયર. અને એ લોકો રાજાની જેમ જીવે છે. રાજા જે કે એ પ્રમાણે પ્રજા કરે. એ લોકોના મગજમાં જ એવી એક છે, પણ એ લોકો ભયમાં જીવતા હોય છે. એ લોકો પાસે ફ્રીડમ નથી, ડેમોક્રેસી નથી. જ્યારે ઇન્ડિયામાં જોઈએ તો ડાયવર્સ પોપ્યુલેશન છે, ઇંગ્લિશ સ્પીકિંગ પબ્લિક છે, રીડ બધું ઇંગ્લિશ લવિંગ એન્ડ કેરિંગ ફેમિલી છે, કલ્ચરલ વેલ્યુ છે, રેડી ટુ સેક્રિફાઈસ છે આપણા દેશ માટે. અને તમે જુઓ તો અત્યારે મોદી સાહેબ જે પ્રમાણે કહે છે, અને આપણે ત્યાં પોલિટિક્સમાં જુઓ તો તમને વુમન છે હંમેશા હસબન્ડ કે ઘરમાં ફેમિલી કે પ્રમાણે વોટ જ એ લોકો બી ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લે છે. એટલે બધી જ રીતના તમે જુઓ તો ઇન્ડિયાની પબ્લિક બધી રીતના સારી છે. પછી છેલ્લે જ્યારે કઈ કેમ ઇન્ડિયા 12માંથી જલ્દી આગળ આવશે, ભલે આ લોકો જે બરાબર છે. જે પેરામીટર કે આપણો પહેલો બીજો કે ત્રીજાની આસપાસ આવે છે. ઓકે, એટલે દેટ મીન્સ આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે કે ભારત શક્તિશાળી ભલે ઓછો હોય બીજા કન્ટ્રી કરતા, પણ સુખી છે, શાંતિ છે, સંપન્ન છે, જે ભારતીયોને જોઈએ છે. યસ નીતિનભાઈ? હા, અને ઓકે, શક્તિશાળી બી છે, એવું નથી કોઈ આપણી જોડે બબલ કરી ના શકે. ભાઈ, શક્તિશાળીમાં નંબર તો આપણો 12મો આવ્યો છે ને. કરી શકે. ઓકે ઓકે, ભટ્ટ સાહેબ જે પ્રમાણે વાત કરીએ ને કે શક્તિશાળી દેશોમાં જે રેન્કિંગ જે છે એમાં 12મા સ્થાને છે, પણ એક મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ જે આવ્યો છે એમાં 2024ની જ વાત છે, 145 દેશો હતા અને એમાં યાદીમાં અમેરિકાનું નામ ટોચ પર છે, ત્યારબાદ રશિયા છે બીજા સ્થાને, ત્રીજા સ્થાને ચીન છે, અને એ 3 દેશો બાદ ભારત ચોથા સ્થાને છે. ડિફેન્સની દ્રષ્ટિએ જોઈએ તો શું લાગે છે કે આ રેન્કિંગને લઈને ભારતને આપણે કેટલું શક્તિશાળી માની શકાય? જો એટલું ચોક્કસ છે કે જે રીતનું પાવર રેન્કિંગ કહેવાય, મિલિટરી રેન્કિંગ જે આવે એ રીતે સૈન્ય દ્રષ્ટિએ ભારત અત્યારે વિશ્વમાં ચોથા સ્થાને, જ્યારે ચીનથી થોડાક સ્ટેપ નીચે છે. અને આ રેન્કિંગ બહુ જલ્દી બદલાઈ શકે પણ તેમ પણ છે, બીકોઝ ચીન જે રીતે તેને આ મિલિટરી પાવર્સને વધારી રહ્યું છે, એ દ્રષ્ટિએ જોતા આવતા લગભગ 5 વર્ષોની અંદર અંદર ચીન અમેરિકાને પછાડીને 1 નંબરનું સૈન્ય ધરાવતું દેશ બની જાય તેમાં વાર નથી. હવે ભારત જ્યારે ચીનથી ડાયરેક્ટલી જમીની સીમાથી જોડાયેલું છે, ભારત ચીન સાથે સંઘર્ષમાં 1962ના યુદ્ધમાં ઉતરી ચૂક્યું છે. ચીને ભારતને ઘેરવા માટે જે રીતે સ્ટ્રિંગ ઓફ પર્લ્સની સ્ટ્રેટેજી અપનાવી છે, આ બધું જોતા ભારત માટે બહુ પડકારરૂપ છે આ ચોથું સ્થાન જાળવી રાખવું. અને એટલું ચોક્કસ છે કે જે રીતે ભારતનું આ ચોથા સ્થાને પહોંચવું એ સરપ્રાઈઝ વિશ્વના ઘણા દેશો માટે એટલા માટે પણ છે કે એ દેશો માનતા નહોતા કે છેલ્લા 10 વર્ષમાં જે રીતે આપણે ભારત મેક ઇન ઇન્ડિયા એન્ડ ડિફેન્સમાં જે રીતે હરણફાળ ભરી છે, ખાસ કરીને નૌસેના જોઈએ તો નૌસેના અત્યારે ઓલમોસ્ટ સંપૂર્ણપણે સ્વનિર્ભર બની ચૂકી છે. આપણે નૌસેનાના જહાજો અને સબમરીનો ભારતમાં બનાવી રહ્યા છીએ, જેની તકનીક, મોટા ભાગની તકનીક જે છે સ્વનિર્ભર છે. આપણે જે રીતે એલસીએ તેજસ વિમાનના ગવર્મેન્ટે ઓર્ડર્સ આપ્યા છે, 183 જેટલા વિમાનોના ઓર્ડર ઇન્ડિયા મેડ તેજસ વિમાનનો છે, જેની અંદર ના કેટલાક કોમ્પોનન્ટ્સને બાદ કરતા બધા જ કોમ્પોનન્ટ ભારતમાં જ મેન્યુફેક્ચર થાય છે. એનું એસેમ્બલિંગ તો આપણને ખબર છે કે તેજસનું ભારતમાં જ થાય છે. એનું એન્જિન અનફોર્ચ્યુનેટલી આપણે બનાવી નથી શક્યા, પરંતુ એટલું ચોક્કસ છે કે જ્યારે તમે સૈન્ય દ્રષ્ટિએ સ્વનિર્ભર બનો, કેમ કે અત્યારના સમયમાં આપણે જોયું કે કઈ રીતે જીઓપોલિટિકલી કેવી અનસ્ટેબલ સિચ્યુએશન છે, કઈ રીતે પન્નુનના કેસમાં અમેરિકા અને કેનેડા ભારતની વિરુદ્ધ જઈને ઉભા રહ્યા છે, કઈ રીતે, એટલે આ બધા જીઓપોલિટિકલ પરિસ્થિતિમાં અમેરિકા એ જ નક્કી નથી કરી શકતું કે ચીનની સાથે છે કે ચીનની વિરુદ્ધમાં છે, એટલે કે ભારતની સાથે છે કે ચીનની સાથે છે. બીકોઝ ચીન વિના અમેરિકાને, જેમ ચીન વિના વિશ્વમાં કોઈ પણ દેશને ચીન વિના ચાલે એમ નથી, બીકોઝ દે આર ધી મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ ઓફ ધી વર્લ્ડ.
તો એટલે અમેરિકાને ચીનથી દૂર થવું પાલવતું નથી અને ચીન તેનો સૌથી Yes. મોટો દુશ્મન છે એ અમેરિકા સ્વીકારવા તૈયાર નથી. એટલે કહે છે ને કે અમેરિકાની દોસ્તી માં જેટલો ખતરો છે, દુશ્મનીમાં જેટલો ખતરો છે, તેનાથી વિશેષ ખતરો, જેનાથી જીવનું જોખમ જેને કહી શકાય એ અમેરિકાની દોસ્તીમાં છે. એટલે આજે ભારત અમેરિકાને પોતાનું દોસ્ત સમજતું હતું અને ક્યાંક ને ક્યાંક પોતાની મિલિટરી સ્ટ્રેન્થ વધારવા માટે અમેરિકાની મદદ લેતું હતું. પણ આજે એ મદદ અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે આપણે જેવા પગભર થવા માંડ્યા ત્યારે આપણને ખબર પડી કે આપણાની અંદર કેટલી સ્ટ્રેન્થ રહેલી છે. અને જ્યારે યુદ્ધ થશે કે જ્યારે કંઈક બબાલ મોટી આવીને ઊભી રહેશે ભારત સાથે, કોઈ પડોશી દેશ સાથે અનફોર્ચ્યુનેટલી, તો એ પરિસ્થિતિમાં અમેરિકા આપણી સાથે ઊભું રહે એવા કોઈ ચાન્સ હાલના તબક્કે આપણે લાગતા નથી. જે રીતે અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરી કે એને યુક્રેન માટે શસ્ત્રોનો ઓર્ડર દેવડાવ્યો, આ બધું જોતા આપણને લાગે છે કે એને માટે ઓલ વેધર ફ્રેન્ડ જો હોય ને તો એ પાકિસ્તાન છે. એટલે ભારતે મિલિટરીલી જે સ્ટ્રેન્થ દેખાડી છે, જે રીતે ભારતના ઇન્ટરનલ જે સપોઝ આપણે વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હોય કે પછી આપણી શિપ બિલ્ડિંગ કંપનીઓ મઝગાઉં ડોક લિમિટેડ, બંને ગવર્મેન્ટની હોલ્ડિંગ વાળી કંપનીઝ છે. આ કંપનીને એમ્પાવર કરવા માટે અને તેમને કોન્ટ્રાક્ટ આપવા માટે સરકારે જે રીતે પહેલ લીધી છે, જે રીતે પહેલે ભારતનો પૈસો, ડિફેન્સનો પૈસો બહાર ન જતા ભારતની અંદર જ જોબ્સ બનાવી રહ્યો છે, ભારતને જીડીપીને આગળ લઈ જઈ રહ્યો છે અને ભારતે ડિફેન્સનું બજેટ જે રીતે પોતાનું વધાર્યું છે. એટલે એટલું જોતા એટલું ચોક્કસ કહી શકાય કે મોડર્ન મિલિટરીઝની અંદર અત્યારે ચોથા નંબરે ભારત છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી અને બહુ જલ્દી આપણે કદાચ યુકેને, રશિયાને વટાવીને, કેમ કે રશિયા અત્યારે પોતાની સ્ટ્રેન્થ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલી ખોઈ રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલી જ્યારે કોઈ કન્ટ્રી ડિગ્રેડ થવા માંડે ત્યારે તેનું મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સને પણ અસર પહોંચવાના ચાન્સીસ છે, પહોંચી રહી છે. ઓકે ઓકે એટલે આગળ જતા જી પર્સન ઓકે. એટલે રાજેશભાઈ, જે પ્રમાણે નીતિનભાઈ આર્થિક આખી એક રૂપરેખા રજૂ કરી, મનનભાઈએ પણ કહ્યું કે મિલિટરી સ્ટ્રેન્થ ભારતની કેટલી છે. સવાલ એ છે કે શક્તિશાળી દેશોનું જયારે રેન્કિંગ થતું હોય ને એમાં ક્યાંક નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ક્યાંક આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત લશ્કર, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ વગેરેનો સમાવેશ કર્યો છે. અને વર્તમાન સરકાર સાહેબ 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, સિંગલ મતલબ પાર્ટી છે અને બહુમતી વાળી સરકાર છે. શું લાગે છે એને લઈને કેટલો ફરક આ રેન્કિંગમાં પડતો હોય છે? ઇન્ટરનેશનલ પોલિસી અથવા અન્ય દેશો સાથેના સંબંધો અથવા અન્ય દેશને એમ હોય કે એક જ પાર્ટીની સરકાર છે, લાંબી ટકવાની છે, આની અસરો કેટલી પડતી હોય છે આને? દિલીપભાઈ, પહેલો મારો પ્રશ્ન તો એ છે કે ભારત દેશને 12મા ક્રમે મૂકનારી આ કંપનીની વિશ્વસનીયતા કયા ક્રમે છે, પહેલા તો આપણે એ જોવું પડે. બરાબર છે. અત્યારે દેશના નેતાઓને દેશના હેપી ઇન્ડેક્સ ને, હંગર ઇન્ડેક્સ ને જાહેર કરનારી બહુ બધી કંપનીઓ થઈ ગઈ છે અને એના દરેકના જે આંકડા છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ ને ચોક્કસ ચર્ચા થવી જોઈએ. હું એવું સમજુ છું કે ભારત દેશ જે છે એ એની પોતાની સાંસ્કૃતિક અને પોતાની જે વિરાસત છે, જેમાં તમે એમ કીધું કે આની અંદર સૌથી વધારે જે વેઇટેજ એને મળ્યું છે એ એટલા જ માટે મળ્યું છે કે અલગ અલગ ભાષાઓ, આપણા દેશમાં જેટલી ભાષાઓની વિવિધતા છે, જેટલી ભૌગોલિક વિવિધતાઓ છે, અત્યારે કોઈ મનાલી થી આપણી સાથે બેઠો હોય તો 4 કપડાં પહેરીને બેઠો હોય, આપણે અહીંયા સાદા શર્ટમાં બેઠા છે. ભાષાની દ્રષ્ટિએ પણ 12 ગામે બોલી બદલાઈ જાય એવું આપણે ગુજરાતીમાં કહેવાય છે. તો દેશની અંદર કેટલી બધી વિવિધ ભાષાઓ, વિવિધ કલ્ચર છે. એવી રીતે અર્થતંત્ર છે. કોઈક રાજ્ય છે બિલકુલ ખેતી ઉપર નિર્ભર છે, કોઈક રાજ્ય એવું છે જે ખાણ અને ખનીજ ઉપર નિર્ભર છે, કોઈક રાજ્ય એવું છે જે માત્ર વેપાર અને ઉદ્યોગ ઉપર નિર્ભર છે. એટલે આર્થિક રીતે પણ તમે સર્વેક્ષણ કરવા જાઓ દેશનું તો એ પણ જુદી જુદી રીતે છે. એટલે ગુલદસ્તા જેવું ઇન્ડિયા છે. નીતિનભાઈએ કીધું બધી ઘણી સારી વાતો એમણે કરી, પણ મારો પ્રશ્ન એ થાય કે અમેરિકામાં ગર્લ કલ્ચર છે કે અમેરિકામાં આ છે કે તે છે, પણ અમેરિકાનો ડોલર આપણે લેવો હોય તો આપણે 83 રૂપિયા ખર્ચવા પડે. બીજી વસ્તુ એ છે કે અમેરિકાના લોકો ભારતના વિઝા માટે લાઈનમાં નથી ઉભા રહેતા. ભારતના લોકો કબૂતરબાજી કરીને જીવના જોખમે અમેરિકા જવા માટે જે છે ફ્રસ્ટ્રેટેડ છે. તમે મેડિકલ ની અંદર અત્યારે જુઓ તો રશિયા, ચીન, આ તો યુક્રેન હવે રસ્તો બંધ થઈ ગયો, રશિયા અને ચીન બે મેડિકલ હબ થઈ ગયા છે જ્યાંથી લોકો ડિગ્રી લઈ અને અહીંયા આવે છે. અને અહીંયા બીજો એક ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે MBBS કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયાની વાટ પકડવા માંડ્યા છે. સવાલ એ છે કે આપણા દેશનું જે અર્થતંત્ર છે, વિકાસ જે અવિરત થતી ઘટના
એટલે આપણે ખાલી ડોલર ને રૂપિયાથી અર્થતંત્રને મૂલવીએ કે ભાઈ 10 વર્ષ પહેલા 58 હતા અને અત્યારે 83 કેમ થઈ ગયા, કે દેશનું જે દેવું છે કેન્દ્ર સરકારનું એ 55 લાખ કરોડ હતું, અત્યારે 190 લાખ કરોડ કેવી રીતે થઈ ગયું. ટેક્સ સોવરિયન ગ્રોથ આપણે જોઈએ તો છેલ્લા 10 વર્ષની અંદર 2014માં હતો એના કરતા 3.5 અત્યારે સોવરિયન ગ્રોથ આપણો વધારે છે. પણ દેશની તમે એમને એ વાત સાચી કીધી કે તમે માહોલ જોવો કે દેશનું એક વાતાવરણ જોવો, તો આપણા દેશનું વાતાવરણ જે છે એ હું એવું સમજુ છું કે આ ભાગદોડ કરનારા લોકો કેમ કરતા હશે, એમને શું હશે ખબર નથી, પણ રહેવા માટે ભારત જેવો ઉત્તમ કોઈ દેશ નથી. આ બિલકુલ એક સાચી વાત છે. એટલે ઘણી વખત એપિન્ડેક્સની જે વાત આવતી હોય છે એમાં બની શકે કે લોકોના તણાવની આ બધી વાત આવતી હોય, એટલે માથાદીઠ આવકની જે વાત છે તો નાગરિકની સુખાકારી જે છે એ એના રોજગાર અને એની આવક ઉપર નિર્ભર કરતી હોય છે. સૌથી મોટી વાત જે મનનભાઈએ કરી, આર્થિક ક્ષેત્રે આપણે સૈન્ય ક્ષેત્રે આપણે બહુ મોટી હરણફાળ ભરી છે. આપણે સૈન્યના મોટા મોટા અડ્ડાઓ અહીંયા બનાવવાના શરૂ કર્યા, લોકોની પાસેથી પહેલા ટેકનોલોજી જતા હતા, હવે મેન્યુફેક્ચરિંગ અહીંયા શરૂ કર્યું, અને એના કારણે જે છે આપણો પૈસો તો બહાર જતો બચ્યો, આપણી ટેકનોલોજી આપણી પાસે રહી છે, આપણે એના થકી એક રોજગાર પણ ઊભું થયું છે. અને બીજું સૌથી મોટી વાત એમણે જે કરી એ કે તમારો જે દુશ્મન છે ને એને તો તમને ખબર જ છે કે આ મારો વેરી છે, પણ તમારો મિત્ર થઈ તમારી જોડે જે દુશ્મનાવટ કરતો હોય સૌથી વધારે ખતરનાક હોય. અને અમેરિકાનું જે રોલ છે એ હંમેશા શિયાળ વૃત્તિ વાળો રહ્યો છે. એ પાકિસ્તાનને આર્થિક સહાય પણ કરશે, એને શસ્ત્રો પણ આપશે, અને આપણી સાથે સારી સારી વાત કરશે કે આતંકવાદ ના હોવો જોઈએ. તો એમને 9/11ની ઘટના બની ગઈ પછી આંખો ખુલી. આ પહેલા વિશ્વની આંખો ક્યાં ખુલી હતી? બિલકુલ. આ તો દરેકના ઘર આગળ આગ આવવા માંડી. પણ તમે જુઓ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરની સાથે તરત જ અમેરિકા ઊભું થઈ ગયું ભારત વિરોધી વલણની અંદર. એટલે યુરોપિયન જે કન્ટ્રીઓ છે એમનો બિહેવિયર આપણને ખબર છે કઈ પ્રકારનો છે. ઓકે. રશિયા મને યાદ છે, કદાચ હું ખોટું કહેતો હોઉં તો મનનભાઈ મને કરેક્ટ કરે, 1975ની સાલની અંદર આપણા વિશ્વની બહાદુરી એ વખતે મોટી શસ્ત્ર સહાય જે છે આપણને રશિયા તરફથી જ મળતી હતી. અને રશિયાના જે તે વખતના તત્કાલીન પ્રેસિડેન્ટનું નામ ભૂલું છું, એમણે એવું કીધું હતું કે ઇન્ડિયન આર્મી ની બહાદુરી અને મારા શસ્ત્રો મારી પાસે હોય તો આખા વિશ્વ ઉપરનું રાજ કરું. અચ્છા. આપણે સાહેબ કુકરી લઈને તોપોની સામે જતા રહેનારા જાબાઝ લોકો આપણા દેશની અંદર છે, એટલે મરી ફીટનારા. આપણે ઘણી વખત એવી વાત કરીએ કે અહીંયા આટલી બધી બેરોજગારી છે, અહીંયા આટલી આર્થિક સંકળામણ છે. સાહેબ 140 કરોડની વસ્તી પણ છે ને ભારતમાં, એ પણ આપણે ધ્યાનમાં લેવું પડે. નીતિનભાઈ જી, હું આવું રાજેશ. છેલ્લી વાત, 140 કરોડની વસ્તી પછી પણ આપણા દેશની અંદર પરસ્પર જે નાગરિક સદભાવ છે, અમુક થોડીક ઘટનાઓને છોડી દેતા, હા બરાબર, એવો નાગરિક સદભાવ તમને વિશ્વમાં ક્યાંય જોવા નહીં. નથી. ઓકે, એટલે નીતિનભાઈ 140 કરોડની વસ્તી છે, જીડીપીમાં 1 વર્ષ પહેલા જ 5મું સ્થાન ભારતે પ્રાપ્ત કરેલું છે. છેલ્લા 9 વર્ષમાં 25 કરોડ લોકો મલ્ટી ડાયમેન્શનલ ગરીબીમાંથી બહાર આવ્યા છે. અને બીજું, IMF એ તો પોતાના રિપોર્ટમાં વૈશ્વિક અર્થતંત્રનું ગ્રોથ એન્જિન ભારત છે એમ દર્શાવે છે. ઓકે, હવે હું તમને કહું કે હવે ઇન્ડિયા ક્યાં પહોંચશે, બરાબર, અને રીઝન શું છે. પહેલા તો મોદી સાહેબે નહીં, પણ કોઈ બી ગવર્મેન્ટ હતું, હું મોદી સાહેબની વાત નથી કરતો, પણ જો અમેરિકા અને ચાઇના જો આગળ આવ્યું તો વુમન એમ્પાવરમેન્ટ. આપણે ત્યાં જે વુમન છે એની જે એમ્પ્લોયમેન્ટમાં હવે જે રોલ લીધો છે એ બહુ જ આગળ છે. એટલે હવે વુમન જે જયારે આવશે તો આપણું આખું જે ગતિશક્તિ છે એ ચેન્જ થઈ જશે. પહેલા તેમણે 33% ઓલ કોન્સ્ટિટ્યુશનમાં લઈ આવ્યા. તમે અત્યારે કોલેજ સ્કૂલમાં જે બી આગળ ભણતા છોકરાઓ છે એમાં બધા જ અત્યારે વુમનનો જ નંબર આગળ આવશે. હું સીએ નું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. અમારે ત્યાં જે વુમન છે, મારા વાઈફ પણ સીએ છે, મારી ડોટર પણ સીએ છે, અને એ લોકોને લીધે મને જે શીખવા મળ્યું છે કે હું ક્યારેય ભૂલી શકું એમ નથી. પછી બીજી વસ્તુ જોઈએ તો વર્લ્ડ વોર II પછી અમેરિકાએ જે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું એને લીધે એમનો આખો ગ્રોથ થયો, એ અત્યારે ઇન્ડિયાનો ગ્રોથ થયો. અને ગડકરી સાહેબ રોજ કહે છે મેં આટલા કિલોમીટર રોડ બાંધ્યા, આટલા, અને અત્યારે એમણે એવું ડિક્લેર કર્યું છે કે હવે ઇન્ડિયાના જે રોડ છે વર્લ્ડમાં હાઈએસ્ટ રોડ ઇન્ડિયામાં છે. બુલેટ ટ્રેન તમારે અશ્વિની જે રેલવે મિનિસ્ટર છે હંમેશા રોજ કહેતા હશે, રોજ એમના તમને ટ્વિટર જોવા મળશે, અમે આ રોડ બાંધ્યો, આ રેલ બાંધી, આ નવી રેલ ચાલુ કરી. તમે જુઓ તો હમણાં અત્યારે નવી 3 બુલેટ ટ્રેન 3 જગ્યાએ બીજી ચાલુ કરી. અને બીજું તમે જુઓ તો સ્કિલ ડેવલપમેન્ટમાં ઇન્ડિયામાં હવે
સ્કિલ ડેવલપમેન્ટની આખી સ્કીમ બનાવી છે. તો તમે જોશો તો એને લીધે પણ ઇન્ડિયાનો જે હું જે કહું છું કે પહેલા મેં જે વાત કરી હતી કે ઇન્ડિયા ક્યાં છે, હવે ક્યાં પહોંચશે એનું રીઝન સ્કિલ ડેવલપમેન્ટ, પછી મિલિટરી. અત્યારે મિલિટરી એક્સપોર્ટમાં આપણે આવીએ છીએ. તમે G20 પછી આખા વર્લ્ડમાં આપણો રોલ છે કે આપણે કન્ટ્રીને ક્યાં લઈ જવા માંગીએ છીએ. યુક્રેન વોરમાં આપણને પૂછે છે, યુક્રેન વોરને લીધે આપણને ઇન્ડિયાને જે પેટ્રોલ ને બધાનો ભાવ થયો, અત્યારે લોકો બોલે રશિયા કે છે તમે અમારે મીડિયેશન કરો, ગાઝામાં મીડિયેશન કરો. એટલે નીતિનભાઈ, ઇન શોર્ટ સમયની મર્યાદા છે, પણ જે પ્રમાણે વાત થઈ રાજેશભાઈએ સરસ વાત કરી કે આ રેન્કિંગ જે કંપની બહાર પાડે છે એનો રેન્ક કેટલો છે એ પણ બહુ જ અગત્યની વાત છે. ભટ્ટ સાહેબ, જે પ્રમાણે ડિફેન્સની વાત કરીએ તો ખાસ બજેટમાં 11.1% વધારો કર્યો છે અને લશ્કરી તાકાત ભારતની વધે એ માટે 1,11,111 કરોડની ફાળવણી, જે જીડીપીના 3.4% છે. ડિફેન્સનું બજેટ વધ્યું છે, હથિયારો ખરીદતું હતું, હવે ઇમ્પોર્ટ કરતું હતું, હવે એક્સપોર્ટ કરતું ભારત જયારે થયું છે, ત્યારે શું લાગે છે કે હવે ત્રીજી ટર્મ જો નરેન્દ્ર મોદીની આવે તો એને લઈને લાગે છે કે કોઈ સુધારો કે ફાયદો રેન્કિંગમાં થઈ શકે, એની અસર થતી હોય છે? શોર્ટમાં કહેજો પ્લીઝ. દિલીપભાઈ, આ છે ને ટેસ્ટ રેન્કિંગ જેવું છે. ઇન્ડિયાની ટીમ છે ને, ક્રિકેટની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 છે, પણ વનડે રેન્કિંગમાં અને T20 માં નંબર 1 છે, અને બોલરો આપણા નંબર 1 છે, પણ કોઈ પણ છે ને એક પણ આઈસીસી ટુર્નામેન્ટ આપણે જીત્યા નહીં. એટલે રેન્કિંગ હું કઈ માનતો નથી. ભારતની જે ટીમ ઇન્ડિયા, જે ખરેખર જે ટીમ છે, જે ભારત દેશ છે, આપણે જે ભારતીયો છીએ, અને ખાસ કરીને જો મિલિટરીની વાત કરું તો જે રીતે આ જુઓ, જયારે ડિફેન્સ બજેટ જીડીપી ના 3.6%ની તમે વાત કરો છો, ત્યારે એ 3.6% માંથી હું તો એમ માનું છું કે 3.4% જેટલું તો ભારતમાં ને ભારતમાં જ રહે છે. એટલે જીડીપી, જયારે તમે ડિફેન્સનું બજેટ વધારો છો ત્યારે એ પૈસા પણ ભારતના એક પીએસયુમાં કે 2 પીએસયુમાં કે 3 પીએસયુમાં વપરાય છે. એટલે ભારતનો પૈસો ભારતમાં રહે છે, બહુ ઓછા પાર્ટ્સ આપણે બહારથી લાવવા પડે છે. એટલે એટલું ચોક્કસ છે કે પ્રેઝન્ટ ડિસ્પેન્ડિચર, અત્યારની સરકાર જે રીતે, ખાસ કરીને આમાં ક્યાંક ને ક્યાંક દુઃખની વાત એ પણ છે કે આપણા અધિકારીઓ જ એવા હતા ક્યારેક કે એ લોકો ઈચ્છતા હતા કે ઇમ્પોર્ટેડ માલ મળે, ઇમ્પોર્ટેડ વિમાનો, ઇમ્પોર્ટેડ જહાજો વાપરવા મળે, અને એમાં એમને મજા આવતી હતી. મજા આવે ને પણ ટક્કી અત્યારે પણ મળે ને, ભટ્ટ સાહેબ, સરકારનું ટક્કી પણ મળતી હતી ને, મોટા મોટા કૌભાંડો પણ થયેલા છે. બહુ સાચી વાત છે. હું એડમિરલ ગોર્સ્કોવના કૌભાંડનો પોતે એક સાક્ષી રહેલો છું, રશિયા ગયેલો છું. હું આ વાતનો 100% સાક્ષી છું કે આ માલ અને કટકી મળતો બંધ થયો છે. ગવર્મેન્ટ ડિફેન્સની બાબતમાં એટલી બધી સિરિયસ છે કે એક પણ કૌભાંડ થયું નથી. અને આજે એમ્પાવરમેન્ટ જેવી રીતે પીએસયુઝ નું થઈ રહ્યું છે, જે રીતે લોકોને એકાઉન્ટેબલ બનાવવામાં આવી રહ્યા છે, એને લીધે એ દિવસ દૂર નથી કે ભારતની મિલિટરી વિશ્વમાં ચાઇનાને કમ્પીટ કરતી નજર આવશે બહુ જલ્દી. ચાઇનાની આગળ કદાચ આપણે ન વધી શકીએ, પણ એને કમ્પીટ કરવા માટે ભારત એક જ એવો દેશ છે કે જે મિલિટરીલી કેપેબલ હશે અને છે. બિલકુલ બિલકુલ, જી જી જી. રાજેશભાઈ, આખરે વાત એ છે કે 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે. 2014 થી છેલ્લા 10 વર્ષથી એક જ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, બહુમતીની સરકાર, અને વડાપ્રધાનની વાત કરીએ તો વિશ્વગુરુ, ગ્લોબલ લીડરની જયારે વાત કરીએ છીએ, ત્યારે શું આ બધાનો ફાયદો કેટલો દેશને થતો હોય છે? અને ખાસ તો જે ત્રીજી વાર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે તો શું લાગે છે હજુ કેટલો શક્તિશાળી બની શકે? શોર્ટમાં જો તમે ક્રીઝ ઉપર ઉભા રહો ને એટલે રન આવે. એટલે એક ધારી સરકારો હોય તો બહુ નીતિઓ બદલાય, એમના વિઝન બહુ બદલાય, અને એના કારણે જે રિઝલ્ટ મળતું હોય છે એ થોડું ઝડપથી મળે. એટલે વારંવાર બદલાતી જે સરકારો છે એમાં અને આમાં એક મોટો એ ફરક છે. બીજી વસ્તુ એ છે કે આપણે એક મનોવૈજ્ઞાનિક જે વાતાવરણ ઊભું કર્યું છે વિશ્વ માટે, હવે આ દેશ એવો નથી કે જે બધું સાંખી લેશે, એની પણ ઇમ્પેક્ટ હોય છે. ચાઇના ગતકડા કર્યા કરે છે આપણી બોર્ડરો ઉપર, અને ક્યારેક અરુણાચલ પ્રદેશને ચાઇનામાં સમાઈ લેવાની વાત કરે, ક્યારેક લદ્દાખની અંદર હસ્તક્ષેપ કરવાની વાત કરે, એટલે એક પ્રકારની ઉશ્કેરણી કરે. પણ સૌથી ચિંતાજનક વસ્તુ એ છે કે પાકિસ્તાનને, શ્રીલંકાને, નેપાળને, ભૂતાનને, આ બધા જે આપણા પડોશી દેશ હતા, એને જે રીતે ચાઇના ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે અને પોતાના ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, એક તો એક બહુ ગંભીર બાબત છે. 2024માં હું તો એવું સમજુ છું કે સરકાર કોઈ પણ આવે, આ તો બહુરત્ન વસુંધરા જેવો દેશ છે, પણ દેશ છે એ પહેલા ક્રમે રહેવો જોઈએ. એટલે હું સરકારોની ચિંતા બહુ નથી કરતો હતો, સરકાર કોની આવે કે કોની ના આવે, દેશ ક્યાં રહે સૌથી મોટો આપણો વિષય આજનો પણ એ જ છે. અને બંને વિદ્વાન પેનલિસ્ટોએ એ પ્રકારની જ વાત કરી છે. એટલે આપણે તો એવું ઈચ્છીએ કે આ કોઈ પણ એજન્સી હોય એની પ્રતિષ્ઠા શું છે શું નહીં ખબર નથી, પણ આપણી પ્રતિષ્ઠા જે છે
એ આપણી રીતે ને બીજાનો બિલકુલ સરફાળા અવ્વલ છે, કરતા અવ્વલ છે. વધારે બિલકુલ. સફળ છે કે ઓછો છે જોવાની જરૂર વરસાદ નથી. કંઈક કહેતા હતા 30 આપણે આપણા સેકન્ડમાં, please. સરફને ઉજળો કરવાની. હું એ જ વરસાદ. કહેવા માંગુ છું હમ. છેલ્લી 30 સેકન્ડમાં કહીશ કે ભારતે જ્યારથી કરંટ ડિસ્પેન્સર અત્યારની સરકારે જ્યારથી ભારતની એક ઓળખ ઊભી કરવાની શરૂ કરી છે એટલે ભારતીયો તરીકે લોકો ગૌરવ લેતા થયા છે. આજે નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ બનાવવાની વાત હોય કે પછી બોર્ડર પર નવા રસ્તાઓ ચાઇના સુધી બનાવવાની વાત હોય કે પછી મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સની વાત હોય, જે ભારત પોતાની ઓળખ એક અલગ ઓળખ ઊભી કરવા માંગે છે, બ્રિટનથી અલગ, બ્રિટનનો એક ગુલામ દેશ નહીં પરંતુ ગુલામીના સિમ્બલ્સને દૂર કરી રહ્યો છે, ફ્લેગમાંથી દૂર થઈ રહ્યા હોય, મનમાંથી દૂર થઈ રહ્યા હોય કે પછી સિમ્બલ તરીકે દૂર થઈ રહ્યો. આ એક બહુ મોટું વિઝન છે અને આ વિઝન ભારતને આગળ લઈ જશે એટલું તો ચોક્કસ છે. જો સરકાર નીતિનભાઈ, yes. બદલાવી ન બદલાવી પોલિટિકલ સ્ટેટમેન્ટ તો નથી કરતો, પણ જો સરકારો બદલાશે અને પાછા AK એન્ટની જેવા માણસો આવીને ઉભા રહેશે તો પાછો ભારત Problem, yes. દેશનું આપણે ભાવિ તરફ લઈ પાઠક જવું સાહેબ, છે. પાઠક સાહેબ, 2 સેન્ટેન્સમાં પ્લીઝ. હા, હા, મને એવું લાગે છે કે આપણો દેશ બહુ સ્પીડથી આગળ, કારણ કે યુથ સાથે અત્યારે કામ કરવું છે. અત્યારે બધા જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, 70 કલાક તો વીકના કામ કરવું છે, ચાઇનાને કોમ્પિટ કરશે, બધી જ રીતે આગળ આવશે. અને આપણો જે રોડ જે ચાઇનાનો પ્રોજેક્ટ એ રીતના છે, મને એવું લાગે છે મેડિકલ ટુરિઝમ બધી જ રીતે G20માં આપણો દેશ બહુ જલ્દી. ચલો બિલકુલ ઇન શોર્ટ પેનલિસ્ટોનું કેવું છે કે કોઈ પણ કંપની હોય, અમેરિકન કંપની હોય કે ગમે તે હોય, એ ભારતનું રેન્કિંગ શું નક્કી કરતું હતું? ભારતમાં સુખ છે, શાંતિ છે, ભારતીયો બહુ જ શાંતિથી રહે છે, વિવિધતામાં એકતા વાળો દેશ, અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા અને બાર ગામે બોલી બદલાય છે, એ પ્રમાણે વાત કરી. અને આર્થિક રીતે પણ ભારત કેટલો સક્ષમ છે, બહુ સરસ વાત જે નીતિન પાઠકે કરી. અને ડિફેન્સની દ્રષ્ટિએ મનન ભટ્ટે બહુ સરસ ઉદાહરણો આપ્યા અને આપણને ખ્યાલ આવ્યો કે ડિફેન્સમાં પણ ભારત કેટલું મજબૂત છે. રાજકીય રીતે ને આખી આર્થિક દ્રષ્ટિએ જે દ્રષ્ટિકોણ ક્યાંક મને લાગે રાજેશ ઠાકરે જે બતાવ્યો છે એ પણ બહુ જ ઉલ્લેખનીય છે. ઇન શોર્ટ પેનલિસ્ટોનું કહેવું છે કે સરકાર બદલાય તો પ્રોબ્લેમ આવે, કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, પણ જો બહુમતીવાળી સરકાર હોય તેની એક ઇમ્પેક્ટ ચોક્કસ હોય છે. અને બીજું કે ભારત શક્તિશાળી દેશ હતો, છે અને રહેશે એવું ત્રણેય પેનલિસ્ટોનું માનવું છે. એમની વાત પરથી આપણે એટલું કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, મનન ભટ્ટ, નીતિન પાઠક ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ભારતની તાકાતની વાત, ભારત કેટલો સક્ષમ છે એની એક ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.